નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આવ્યો છું આપની સમક્ષ. અને આજે આપણે વાર્તા કરવા જઈ રહ્યા છીએ શિક્ષણ ચરિત્ર એટલે કે જીવન ઘડતરની. તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ. હવે શિક્ષણ છે ને એ માનવ જીવન માટે ખૂબ ઉપયોગી છે. શિક્ષણ સિવાય માનવ જીવનનો વિકાસ શક્ય જ નથી. પછી આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય કે કોઈ પણ ક્ષેત્રે શિક્ષણ ખૂબ જરૂરી છે. પણ શિક્ષણની સાથે સાથે ચરિત્ર એટલે કે ઘડતરની પણ ખૂબ જરૂરિયાત હોય છે. હવે ઘડતરની શું કિંમત હોય છે એની જ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. શું કિંમત હોય છે ઘડતરની? મિત્રો, જંગલમાં એક લાકડું હોય છે એ એની રીતે જ વૃક્ષમાં આકાર લેતું હોય છે. હવે લાકડું તમે કાપી આવો એટલે જ્યાં સુધી એને કોઈ ઘાટ એટલે કે ઘડતર ન કર્યું હોય, એને કોઈ આકાર ન આપ્યો હોય ને ત્યાં સુધી એ લાકડું એટલે એક બળતણ બાળવામાં કામ આવે. પરંતુ જો એ લાકડાને સરસ મજાનો ઘાટ આપવામાં આવે, એનું ઘડતર કરવામાં આવે, એમાં નકશી કરવામાં આવે તો એ સરસ મજાના મંદિરના દરવાજા બને છે, સરસ મજાના નાના નાના લાકડાના રમકડાઓ બને છે, કેટલી ચીજ વસ્તુઓ બને છે કે જેને આપણે પૂરા માન સન્માન અને શ્રદ્ધાથી કોઈ સારી જગ્યાએ રાખી શકીએ. એવી જ રીતે પથ્થર હોય છે કે તમે જોવો છો નકરા ડુંગર ને ડુંગર પથ્થરાઓના પડ્યા છે, કોઈ બોલાવતું નથી. બોલાવે છે? કોઈ નથી બોલાવતું. અને એનો જ પથ્થર જો રસ્તામાં ક્યાંક પડ્યો હોય છે એટલે 5 જણા ભેગા થઈને પથ્થરને ઊંચકીને ક્યાંય નાખી દે છે. પણ જો એ જ પથ્થરને સરસ રીતે સારો આકાર આપવામાં આવે તો એ આપણી દિવાલોમાં કામ આવે છે, મકાન બનાવવામાં, ઘર માણસને રહી શકે. અને એ જ પથ્થરને ખૂબ કસોટીમાંથી પસાર થાય, ખૂબ બધા હથોડા અને ચીણીઓથી ઘા સહન કરી અને એનું ઘડતર કરવામાં આવે તો સરસ મજાની મૂર્તિઓ તૈયાર થાય છે, જેને પથ્થરને પણ ભગવાન માનવા માંડે છે માણસો. કેટલું બધું મહત્વ છે ઘડતરનું. નહીં તો એનો જ પથ્થર ક્યાંક રખડતો હોય છે. તો એવી રીતે તમે જુઓ કે સોનું, હવે વિચાર કરો, સોનાની કિંમત ખૂબ છે, એમાં ઘડતરની કાંઈ જરૂર નથી, છે ને કિંમત. પણ હવે વિચાર કરો કે કદાચ એ સોનાના બિસ્કિટ કે સોનાની લગડી લઈ અને તમે બે કાનમાં 2 બિસ્કિટ ટીંગાડ્યા હોય તો સોનાની કિંમત એની જ છે, પણ તમારી કિંમત ઘટી જાય. સોનાની લગડી આમ ડોકમાં બાંધી હોય છે અથવા તો કોઈ લેડીઝે અહીંયા સોનાની બિસ્કિટ ટીંગાડ્યું હોય, ઘટી જાય ને તમારી કિંમત. પણ એ જ સોનાને તપાવવામાં આવે, એ જ સોનાને એરણ ઉપર ચડાવવામાં આવે અને એમાંથી સરસ મજાનું આભૂષણ તૈયાર કરવામાં આવે અને પછી એ આભૂષણ હોય એ સ્ત્રીના શણગારમાં એ ઠાકોરજીને ચડાવવામાં આવે. એ આભૂષણ જે મૂર્તિ બેસાડી હોય મૂર્તિને પહેરાવવામાં આવે, એ આભૂષણ દીકરીઓએ પહેરેલું હોય, કેટલું સરસ લાગે. તમારી જે કિંમત હોય કિંમતમાં વધારો કરી દે છે. એક મૂર્તિ મંદિરમાં બેઠી છે અને સરસ મજાના આભૂષણ તો એ વધારે સુંદરતા એની વધારી દે છે. કોઈ એક સ્ત્રી કુદરતે એને ખૂબ સારું રૂપ રંગ આપ્યા છે પણ જો આભૂષણો પહેરે તો એની સુંદરતા ઓર વધારી દે છે. આ ઘડતરનો પ્રભાવ છે. હજી આનાથી વધારે આગળ વાત કરીએ કે હીરો જે ખાણમાંથી નીકળે છે ત્યારે પથ્થર સ્વરૂપે જ હોય છે, પણ એને સરસ મજાનો રૂપ રંગ આપવામાં આવે એટલે એ જ હીરો ચમકદાર અને કેટલો કિંમતી થઈ જાય છે. પહેલાં હોય એના કરતાં 10 ગણી કિંમત થઈ જાય છે. એટલે આવી જ રીતે જો આ પદાર્થ છે એને પણ જો ઘડવામાં આવે તો એની કિંમત વધી જાય છે અને એ જ્યાં પડ્યું હોય એની પણ કિંમત વધારી દે છે. તો આપણે તો પદાર્થ નથી, આપણે તો જીવતા જાગતા વ્યક્તિ છીએ. બાળક અથવા તો માણસ છે એ શિક્ષણ મેળવે છે. શિક્ષણની સાથે સાથે જો એનું ઘડતર કરવામાં આવે એટલે કે ચરિત્ર શીખવવામાં આવે, સંસ્કાર શીખવવામાં આવે તો એનું અનેક ગણનું મૂલ્ય થઈ જાય છે. હવે તમે કહેશો કે આમાં કઈ રીતના શિક્ષણ ને સંસ્કાર ને ચરિત્ર ને શું વસ્તુ છે? મિત્રો, આપણા મહામુહિમ રાષ્ટ્રપતિ કે ભારતનું સર્વોચ્ચ પદ ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ પદ જે ભારત દેશનું સર્વોચ્ચ સ્થાન છે એ સ્થાન ઉપર બેઠા પણ એટલી સહજતાથી વહીવટ કરેલો કે એની ના પૂછો વાત. કેટલા દાખલા ઉદાહરણો દેવા. આ શું છે? ખાલી એની પાસે ડિગ્રી ખાલી શિક્ષણ હતું એટલે આટલા સરળ રહી શક્યા? નહીં મિત્રો.
ખૂબ સંસ્કાર ભરેલા હતા. આદર છે, બીજા પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેની ભાવના, કેટલા કેટલા સદગુણો ભરેલા હતા. આ એક જીવનનું ઘડતર હતું એમનું. અને છેવટે જ્યારે એ મહામહિમ રાષ્ટ્રપતિ પદની જે સમય મર્યાદાની ટર્મ પૂરી થઈ અને જ્યારે રાષ્ટ્રપતિ ભવન કે ખરેખર એક પોતે પોતાની રીતે મિસાલ છે, રાષ્ટ્રપતિ ભવન છોડવાનો સમય આવ્યો ત્યારે 4 સુટકેસ લઈ અને પોતાની ગાડીમાં બેસી ગયા. બહુ અઘરું છે મિત્રો. એક ઓફિસર તરીકે તમને બંગલો મળ્યો હોય અથવા તો એક 5 વર્ષના મંત્રી તરીકે એટલે કે ધારાસભ્ય તરીકે તમને બંગલો મળ્યો હોય પછી તમે હારી જાઓ, પબ્લિક તમને તરછોડી દે અને પછી બંગલો ખાલી કરાવવામાં શું શું કરવું પડે છે એ તમે જાણો છો. અરે એ ક્યાંક તમને શું કહેવાય કે 2 દિવસ માટે એક રૂમ મળ્યો એ છોડવા ટાણે તમે શું શું કરો છો એ આપણે બધા જાણીએ છીએ. અરે 1 દિવસ માટે હોટલની અંદર ગયા હોય ને એ બંગલો એ રૂમ છોડવા માટે 1 દિવસ રાત રોકાયા હોટલની અંદર અને એ રૂમ છોડવા ટાઈમે પણ માણસ ત્યાંથી એક નહીં એવી કિંમતની ટૂથપેસ્ટો અને શેમ્પૂઓને લઈને નીકળી જાય છે. આ શિક્ષિત માણસ કહેવાય છે? નહીં, શિક્ષિત છે પણ ઘડતર વિનાનો માણસ છે. એ જેવો તેવો ગંદો રૂમ કરીને નીકળી જાય છે કે આપણું ક્યાં છે, આ ઘડતર નથી. તો આ એપીજે અબ્દુલ કલામ સાહેબ છે ને એ રાષ્ટ્રપતિ પદની ટર્મ પૂરી થઈ 4 સુટકેસ લઈને નીકળી ગયેલા. આને કહેવાય જીવન ઘડતર. આવા ઉદાહરણો ઘણા બધા છે, આવા ઉદાહરણો ઘણા બધા છે. એટલે આજની વાત ઉપરથી એક વસ્તુ એવું કહેવા માંગુ છું કે જ્યારે જીવનની અંદર તમારા બાળકને શિક્ષણ આપવાની વાત આવે 100% પ્રયત્ન કરજો, દુનિયાનું સારામાં સારું શિક્ષણ આપજો. પણ એક વાલી તરીકે એ ક્યારેય ના ભૂલતા કે શિક્ષણની સાથે ચરિત્ર એટલે કે ઘડતર હશે, સંસ્કાર હશે તો જ મારું બાળક આગળ વધશે અને તો જ એ સંપત્તિ આવશે અને સંપત્તિ સારા રસ્તે વપરાશે. તો જ આ મારું બાળક એક સારા પરિવારનો સભ્ય બનશે, એક સારો ગામનો અને આ દેશનો નાગરિક બનશે. આશા રાખું છું કે આજે શિક્ષણ, ચરિત્ર અને સંસ્કારની એટલે કે ઘડતરની વાત તમને ગમી હશે. મિત્રો, મારી આ વાર્તાઓ સારી લાગતી હોય, ગમતી હોય અને આપણા બાળકોને ઉપયોગી થતી હોય તો એક રિક્વેસ્ટ કરું છું કે વાર્તા સાંભળતા મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને આવી વાતો મૂકવા માટેનું પ્રોત્સાહન મળતું રહે. આશા રાખું છું નવી વાત લઈ અને આવું. ત્યાં સુધી અસ્તુ. જય